એસટીવી ન્યૂઝ સુરત સુરતના સચિનમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી 480 દેશી દારૂ અને 3,100 લીટર દેશી દારૂ બનાવવાનો વોસ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. જો કે સમયાંતરે સ્ટેટ વિજિલન્સની રેડને લઈ સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુરતના સચિનમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી 480 દેશી દારૂ અને 3,100 લીટર દેશી દારૂ બનાવવાનો વોસ કબજે કરી 2 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સચિન જીઆઈડીસી પોલીસ સ્ટેશનની હદમાં આવેલ ગભેણી વિસ્તારમાં સ્ટેટ વિજિલન્સની ટીમે રેડ કરી હતી. દેશી દારૂ અને દારૂ બનાવવાના વોશનો જથ્થો પોલીસે જપ્ત કર્યો છે. આ રેડ દરમિયાન પોલીસે 480 લીટર દેશી દારૂનો જથ્થો અને 3,100 લીટર દેશી દારૂ બનાવવાનો વોશ જપ્ત કર્યો છે. સાથે જ પોલીસે 2 આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસે દેશી દારૂ બનાવવાના સાધનો પણ જપ્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે સ્ટેટ વિજિલન્સની રેડને લઈ સ્થાનિક પોલીસ પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સચિન જીઆઈડીસી વિસ્તારની હદમાં આવેલ કંસાડ ગામ, ગભેણી ગામ, બુડિયા ગામ, લંગપુર અને ઉંબેર ગામમાં દેશી દારૂની ભઠ્ઠી અને ઇંગ્લિશ દારૂના અડ્ડા ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. સચિન જીઆઈડીસી વિસ્તારની સ્ટેટ વિજિલન્સની ટીમને રેડ દરમિયાન અહીં ભઠ્ઠી મળી આવી છે. જો ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તો ઘણા બધા અડ્ડાઓ અને ભઠ્ઠીઓ અને ઘણા નામચીન બુટલેગરો બહાર આવે એમ છે. સચિનજી આઈ.ડી.સી પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરીના પ્રિય કેશિયર ચૌધરી જે પોતાની જાતને સચિનના પીઆઈ કરતાં પણ વધારે સક્ષમ હોય તેઓ રૂવાબ ઝાલતા ફરતા નજરે પડે છે. ત્યારે શું સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત બની બેઠેલા કેશિયર કમ પોલીસ કર્મચારી ચૌધરી પર કોઈ પગલાં લેશે ખરા? જો આ રીતે કેમિકલ યુક્ત દેશી દારૂની ભઠ્ઠીઓ સચિન જીઆઈડીની હદમાં ચાલતી હોય તો ભવિષ્યમાં કોઈ મોટો લઠ્ઠાકાંડ થાય તો નવાઈ નહીં. અને આપણે જાણીએ છીએ જ કે લઠ્ઠાકાંડમાં અગાઉ સુરત શહેરમાં કેટલા લોકો મોતને ભેટ્યા છે.